અને ગણપતિ એટલે લગભગ આપણે બધે પહેલા પૂજાતા હોય, તમને બધાને ખ્યાલ છે. જો અમારા આચાર્ય શ્રી ધવલ દાદા છે, એટલી બધી સુંદર મજાની પ્રાર્થના કરે છે, એટલું બધું સુંદર મજાનું કર્મકાંડ કરાવે છે તમને. આ ચારે ચાર જે મુખ્ય યજમાનો છે એમને ખબર હશે, એટલી બધી સચોટ પૂજા. પણ એની શરૂઆત ક્યાંથી? વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ. ગણપતિ પહેલા અને કોઈ પણ કાર્ય લઈ લો એમાં ગણપતિ પહેલા હશે. આપણે ત્યાં 33 કોટી દેવ છે. ઘણા લોકો કહે છે 33 કરોડ દેવ છે, જે હોય તે. અને 33 કરોડ દેવ જો આ જગત પાસે હોય તો ભારતની અત્યારની વસ્તી પ્રમાણે 4 વ્યક્તિ દીઠ 1 ભગવાન ભાગમાં આવે. લ્યો, હા આવું છે. પણ કોટી 33 પ્રકારે આપણા દેવતાઓ છે. અને 33 કોટી દેવની અંદર ભગવાન ગણપતિની મહારાજની પૂજા પહેલી થાય છે. આપણે ગમે તે વસ્તુ લઈ લો, તમે જો આવી સુંદર મજાની કથા શરૂ થાય તોય ગણપતિની. તુલસીદાસજી મહારાજે અહીંયા જો શ્લોક લખ્યો કે હું ગણપતિની પ્રથમ પૂજા કરું છું. એનાથી આગળ તમને વાત કરું તો કોઈ પણ હોમ હવન યજ્ઞ આગાદી જ્યારે કાર્ય થતા હોય ત્યારે પણ ભૂદેવ ઓમ ગણાનાન્ત્વા ગણપતિગુમ હવામહે ઓમ નિધિનાન્ત્વા નિધિપતિગુમ હવામહે ઓમ પ્રિયાનાન્ત્વા પ્રિયપતિગુમ હવામહે, આમ કરી અને શરૂઆત થાય. હમણાં દેવ દિવાળી જશે એટલે આપણે બધા લગ્ન શરૂ થશે, બરોબર ને? અને આ લગ્નની અંદર સાંજીના ગીતો ગાવા માટે બહેનો આવે તો પેલા શું ગાય? નહીતર લગ્ન છે, શુભ પ્રસંગ છે, છતાંય તે બેનો ગીતો ગાય. કેવા બોલે? ગણપતિ પહેલા માંડો. પ્રથમ ગણેશ બેસાડો રે મારા ગણેશ બેનો આવડે? ગીતો આવડે છે તો ગાવ ને મારો બાપ એક વખત હારે. પ્રથમ શ્રી ગણેશ, હાલો જોઈએ. વાહ મીરાનગર વાહ. જય હો મારો બાપ, જય હો. તાળીઓ પાડો, તાળીઓ પાડો આ બાજુ. હા, જો મીરાનગર પરિવાર ગાય તો છે પણ પાછો સૂરમાં ગાય છે. જ્યારે જ્યારે કીર્તન ને ધૂન આવે ને ત્યારે ગાજો મારા બાપ. ધન્યવાદ, ધન્યવાદ. ગણેશ દુદાણે મોટી રે ફાદાણા, ગણેશ દુદાણે મોટી ફાદાણા. પાછું તમે જુઓ આ ગીત છે ને એમાં ગણપતિ મહારાજનું વર્ણન કરવામાં, ગણેશ દુંદાળા અને મોટી ફાંદાળા. હવે કોકને મોટું પેટ હોય ને તમે એમ કહો કે એ ફાંદાળા સારું લાગે?
હે પણ તમે જો બેનો કાલી ખેલી ભાષામાં બોલે ને તો એ ગણપતિ મહારાજ એનો સ્વીકાર કરી લે સાહેબ. તમારો કહેવાનો મૂળ સુર એ છે કે લગ્નની અંદર પણ મેરે ભાઈ બહેન ગણપતિની વંદના પહેલા આવે.